એટલે મને આજ સધી માતાની વાત કરવાનો ભાવ થયો ભાઈ, કારણ કે માતા સધી ને ખોડિયાર તો બે પાકી બેન પણ્યું હતી હો. એ વરુડી માતા કહેવાય છે કે સિંધની માલિપા આવ્યા, સિંધની માલિપા આવ્યા માતા વરુડી, અને હમીર સુમરાનું તેદી રાજ તપતું હતું ને હમીર સમરો રાતેનો સોરિયું કરે, લૂંટફાટ કરે, એટલે આ ગામના મિલકતો લૂંટી લૂંટીને રાજ હલાવતો, અને હમીર સુમરાની સામે કોઈની તાકાત નહોતી, કોઈ ખોખારો ખાય. એમાં બન્યું એવું કે હમીર સુમરો ભરવાડની ગાયું લૂંટી જાય, રબારીઓની ગાયું લૂંટી જાય, એટલે આ ઉભા ખેતર લૂંટી જાય. અને એ વખતે માતા વરુડી આવી હો, અને વરુડી આવીને 7 વર્ષની દીકરી થઈને ઉભી રહી ભાઈ. અને બરોબર કહેવા છે કે સિંધના સીમાડેની માલિપા માએ પગ મૂક્યો ને તો 60 વર્ષની કહેવા છે કે વિધવા બાઈ સિંધી, અને એનું નામ લાલબાઈ હતું. એટલે આ લાલબાઈ નામની સિંધી બાઈ ગાયું સારતી હતી, એટલે અહીંયા 7 વર્ષની માતા કહેવા છે કે વરુડી આવીને ઉભા રહી. આવો એ સિંધની માલિપા જઈને એટલે માતા સિંધની થઈ અને સધી કહેવાની. એ માતા વરુડી જઈને લાલબાઈની પાસે 7 વર્ષની દીકરી થઈને ઉભી રહી અને કીધું લાલબાઈને કે બોન માજી મને હાચવશો? કે બોન તું કોણ છો? કે હું માતા વરુડી છું. હે કે હું માતા વરુડી છું અને તારી ગાયોને હું હાચવીશ, પણ તારે મને હાચવવી પડશે. અને માતાજી કહેવા છે કે એક લાલ પથરાની માલિપા અંતર ધ્યાન થઈ ગયા અને લાલબાઈને કીધું કે લાલબાઈ મારી વરુડીનો પથરો છે આ, અને આ પથરે આવીને રોજ મને અગરબત્તી કરજે, મારો દીવો કરજે. જા સિંધની માલિપા લાલબાઈ હું તારી સધી થઈને ઉભી રહું તો મોનજી ભાઈ માતા વરુડી બોલી હતી. જગતના લોકો એટલે આ માતા સધી સિંધમાં આવી હો, અને બરોબર કહેવા છે કે એક વખત આ લાલબાઈ પાસે 150 ગાયું હતી ને ગાયું લૂંટવા હમીર સુમરો આવ્યો. હમીર સુમરાના 7 માણસો ઘોડે ચડીને ગાયું લૂંટવા આવ્યા, અને હમીર સુમરોની ગાયું કહેવા છે કે લાલબાઈની ગાયું લૂંટીને જ્યાં હમીર સુમરાના માણા જવા માંડ્યા, એટલે લાલબાઈ માએ કહેવા છે કે દીવો કરી અને સધીને કીધું કે હે માતા વરુડી, એટલે મારી ગાયું લૂંટીને હમીરના ઘોડા વ્યા જાય. એટલે તું કહેતી હતી કે હું કાઠિયાવાડની માતા છું, સિંધમાં આવી છું. લે તું માતા હો તો હવે બતાડ તારો ફડોકો. અને ત્યાં તો માતા સધી પ્રગટ થઈ ગઈ હો. સાત વર્ષની નાની દીકરી થઈને ઉભી રહી અને એક હાથની માલપા લાકડી લીધી અને લાકડી લઈને કહેવા છે કે 7 બારવટિયાની હામી માતા પડી ગઈ. એમાં એક જણને જીવતો જવા દીધો ને સ્વાને પછાડી નાખ્યા અને મારી નાખ્યા. અને એક જણને કીધું કે જા તારા હમીર સુમરાને કહેજે કે લાલબાઈની ગાયું લેવી હોય ને તો પોતે ઘોડે ચડીને આવે, મારે એનું માપ માપવું છે કે હમીર સુપરામાં કેટલું પાણી છે, એટલે વગાડજે ભાઈ. 7 જણાને પછાડ્યા હો, 6 ને પછાડ્યા, 7મો જણ હમીર ને કીધું કે હમીર આજ સુધીમાં કઈક માતાના મંદિર તોડી નાખ્યા હશે, પણ લાલબાઈ નામની જે ડોશી રહી ને એની પાસે કોઈક માતા છે, એટલે આ માતા આમ જો બળુકી છે. અને એનું એવું થાય છે કે જો હમીરમાં પાણી હોય તો મારી પાસે ગાયું લેવા આવે. અને હમીર કહેવા છે કે તેથી 60 ઘોડાને તૈયાર કર્યા અને બરાગરતા ઘોડા ધુમાવતો ગુમાવતો આવ્યો અને ગાયું લૂંટવા માટે જ્યાં ઉભો રહ્યો ને ત્યાં તો 3 વર્ષની માતા દીકરી થઈને ઉભી રહી અને હાથની માલિપા તલવાર લઈ અને હમીર સુમરાને હાકોટો કર્યો કે હમીર સુમરા તને મારવો હોય તો આટલી વાર, પણ મારી બૂન ખોડિયારે મને ના પાડી છે કે હમીરને મારતી નહીં પણ હમીરને નમાવજે. એટલે હું માતા સધી બોલું ભાઈ. એટલે હું માતા બોલું કે
અમીર સુમરો 3 વર્ષની દીકરીને સામું જ્યાં જોયું ને એટલે કહેવાય છે કે સધીએ જે આમ આંખ ઉગાડીને તાતો આંખ્યું ને માલપાથી આગના મીડા ગોળા છૂટવા. અમીરને નક્કી થઈ ગયું મારી નાખશે. એટલે અમીર સુમરાએ માથેથી પાઘડી ઉતારી અને કીધું કે બુન મારી માં તું કોણ છો કે હું માતા વરુડી એટલે આ સધી થઈને આવી છું. તો મારી માં સમજો તને અમીર સુમરો પાઘડી ઉતારીને પગે લાગુ છું કે આ લાલ પથરાની માલિપા ન બેસ મળી તને હું પૂજું એટલે મારી સિંધણ પૂજે મારી કંકુ પૂજે મારી કકુડી પૂજે અને હાલ મારા મહેલના કાંગરે બેહાડું. અને તેથી કહેવા છે કે માતાએ ખમા કીધી અને અમીર સુમરાને કીધું કે આવું એક શરતે પણ પાપમાં પગલા માંડીશ ને તેથી હું સધી તારી પાસે નહીં રહું ભાઈ. અમીર સુમરો માતા સધીને લઈને આવ્યો એટલે આ સધી માતાને ગઢના કાંગરે બેહાડી અને માતા સધી કહેવા છે કે ગઢના કાંગરે બેઠીને અમીર માતાજીનો ભૂવો બન્યો. એટલે આ ગોમડે ગોમડે માતાનું ડાકલું લઈને જાય એટલે આ માતાની રમેણું કરે અને કોઈકના મેલિયા ઝપટિયા જોડિયા કાઢીને અમીર ઘરે આવે અને એક ભેંસ લેતો આવે. 150 ભેંસું અમીરના ખીલે બાંધી અને અમીરને ખીલે ભેંસું બાંધેલી એના દૂધના વલોણા કરવા માતા સધી આવતી. જોજો માતાની પુનાઈ કેટલી માની કમાણી તો જોજો. માતાની કમાણી અમથી નથી થતી. ખોડાભાઈ કદાચ માતાની ભક્તિ જે કરી રહ્યા છે તો બોલ હોય ને તો થાય. માતાજીના ભુવા અમથું નથી થવાતું.